તો એ મિત્રો પેજ નંબર 3 ઉપર જે વિચારો અને શોધોના પ્રશ્નો આપેલા છે એનું આપણે સોલ્યુશન મેળવીશું. તેમાં પહેલો પ્રશ્ન છે કે શું તમે કોષ્ટક 1ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો હા, આ પેટર્નને આપણે ઓળખી શકીએ છીએ. અને બીજો પ્રશ્ન છે કે શું તમારી નોટબુકમાં કોષ્ટક 1ની દરેક શ્રેણીને 3 શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓ સાથે ફરીથી લખો. દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. તો મિત્રો, અહીંયા જે ઉપર જે શ્રેણીઓ આપેલી છે તે શ્રેણીઓના આપણે આગળના 3 પદ લખવાના છે અને એમાં કયો નિયમ હોઈ શકે તે પણ લખવાના છે નિયમો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર. તો આ જે વિચારો અને શોધો છે પેજ નંબર 3 ઉપરનો છે. એમાં જે કોષ્ટક આપેલું છે એની પેટર્ન, દરેક પેટર્નને આપણે ઓળખવાની છે અને પછીની 3 જે પદ જે છે 3 સંખ્યાઓ એ આપણે ફરીથી લખવાની છે અને દરેક શ્રેણી જે બનાવવા માટેનો જે નિયમ શું છે તે પણ આપણે જણાવવાનો છે. તો મિત્રો, અહીંયા પહેલા નંબરની શ્રેણીમાં છે 1 1 1 1 1 અને 1, એટલે કે અહીંયા બધા 1નો જ ઉપયોગ કરેલો છે. તો આગળ પણ 3 અંક 1 જ હશે. તો આપણે અહીંયા જવાબ લખીશું 1 1 1. તારો નિયમ શું હોઈ શકે કે 1નો ઉપયોગ થયો છે. બીજા શ્રેણીની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 અને પછી અનંત સુધી. તો અહીંયા જે આપેલું છે તે ગણતરીની સંખ્યાઓ છે. તો ગણતરીની સંખ્યાઓ પછી હવે 7 પછી આવશે 8, 8 પછી આવશે 9, 9 પછી આવશે 10. તો એ રીતે આપણે આગળના 3 પદ લખી શકીએ. અને ગણતરીની સંખ્યાઓ છે જેમાં આપણે નિયમ 1 1 1 આપણે શું કરીએ છીએ, ઉમેરતા જઈએ છીએ. હવે પછીની જે શ્રેણી છે 1 3 5 7 9 11 13, એટલે કે મિત્રો ખ્યાલ આવી જાય કે આ બધી સંખ્યાઓ કેવી છે, એકી સંખ્યાઓ છે. એટલે કે હવે 13 પછી 14 નહીં આવે પણ કઈ સંખ્યા આવશે 15, 15 પછી 16 નહીં આવે પણ આવશે 17, 17 પછી 18 નહીં આવે પણ આવશે 19. તો આ રીતે આપણે આગળના 3 પદ લખી શકીએ. તો આ જે સંખ્યાઓ છે એક સંખ્યા ડ્રોપ કરી અને પછી બીજી આગળની સંખ્યા લેવાની. એટલે કે 1થી શરૂઆત થશે. એમાં 2 નહીં આવે, 3 લીધા છે, 4 નથી લીધા, 5 છે, 6 નથી, 7 છે, 8 નથી, 9 પછી 10નો સમાવેશ નથી કર્યો, 11 પછી 12 નથી, 13. એટલે કે એકમનો અંક 1 3 5 7 9 હોય તો એ બધી એકી સંખ્યાઓ હોય છે. તે રીતે આપણે સમજીશું. આમાં નિયમ છે કે એકી સંખ્યાઓને એકમનો અંક 1 3 5 7 અને 9. હવે પછી જે શ્રેણી છે તો 2 4 6 8 10 12 અને 14, એટલે કે એક એકી સંખ્યામાં આવે તો 2 શેમાં આવશે, બેકી સંખ્યામાં. તો આ બધી બેકી સંખ્યાઓ છે 2 4 6 8 10 12 14, એટલે કે આમાં 2 2ના જૂથ થઈ શકે. અને 2 પછી 3 નહીં લીધા કેમ કે એકી સંખ્યા છે, પછી 4 લીધા છે. એટલે કે એકમનો અંક 2 4 6 8 અને 0 હોય તો એ બધી સંખ્યાઓ કેવી હશે, બેકી સંખ્યાઓ. તો અહીંયા 14 પછી 15 નહીં આવે પણ આવશે 16, 16 પછી 17 નહીં આવશે 18, 18 પછી 19 નહીં આવે પણ આવશે 20. તો આ બેકી સંખ્યાઓ છે. તો બેકી સંખ્યાઓમાં નિયમો આપણે બનાવી શકીએ કે એકમનો અંક 2 4 6 8 અને 0 હોય છે. હવે આગળની જે શ્રેણી આપેલી છે 1 3 6 10 15 21 અને 28. તો મિત્રો, આ ત્રિકોણીય સંખ્યાઓ છે. ત્રિકોણીય સંખ્યાઓ એટલે કે આપણે જેની મદદથી ત્રિકોણ દોરીએ તો પહેલાં એક ટપકું, પછી 1 ઉપર અને 2 નીચે ટપકા, પછી 1 2 અને 3. એ રીતે તમે ટપકા કરશો એટલે 6 અંક મળશે. 28 એટલે કે આપણે સમજી લઈએ 28 ક્યારે મળ્યા છે. તો 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 અને 6.
તો 6 અને 5 11, 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 ને 28 એટલે કે અહીંયા 7 લીધા છે। હવે આપણે 8 લઈશું, 1 2 3 4 5 6 7 ને 8 એટલે કે અહીંયા મિત્રો આ રીતે આપણે સંખ્યાઓ લઈશું એટલે અહીંયા ત્રિકોણીય સંખ્યાઓ આપણને મળશે 28 પછી એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 26 27 28 એટલે થઈ જાય છે। 29 30 31 32 33 34 અને 36 એટલે અહીંયા કેટલી સંખ્યાઓ હતી? 8 હતી। હવે 9 આવશે તો આપણે 36માં 9 ઉમેરીશું એટલે આપણને મળશે 45। પછી 45માં આપણે 10 ઉમેરીશું એટલે આપણને મળશે 55। તો આ રીતે આગળના 3 પદ નક્કી કરી શકાય। 55માં 11 નાખીશું તો 62 ને થશે 67। તો એ રીતે આગળ આપણે શ્રેણી લખી શકીએ। તો ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે। તો હવે પછીનું પદ હશે અહીંયા 28 છે એટલે કે 28 પછી હશે હવે 45, પછી હશે 55, પછી 66। તો એ રીતે આગળના પદ આપણે લખી શકીએ। તો આ જે સંખ્યાઓ છે ત્રિકોણીય સંખ્યાઓ છે, જેમાં નિયમ છે કે પહેલી લાઈનમાં 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 એ રીતે તમે ટપકા ઉમેરી જશે એમ ત્રિકોણો બનતા જશે। હવે મિત્રો આપેલું છે કે 1 4 9 16 25 36 અને 49। તો જોઈએ 1 4 9 16 25 36 અને 49। 1 એટલે 1 ગુણ્યા 1, 4 એટલે 2 દુ 4, એવી રીતે 9 એટલે 3 તારી 9, 16 એટલે 4 ચોકુ 16, એવી રીતે 25 એટલે 5 25, 6 36, એવી રીતે 7 થી 49। તો હવે આવશે 8 ગુણ્યા 8, 9 ગુણ્યા 9 અને 10 ગુણ્યા 10 એટલે 28 થશે 64, 9 9 81, 10 10 થશે 100। એટલે કે આ વર્ગ સંખ્યાઓ છે। જેને આપણે ચોરસ સંખ્યાઓ પણ કહી શકીશું, કેમ કે 2 આડી લાઈન અને 2 ઊભી લાઈન, 3 આડી 3 ઊભી, 4 આડી 4 ઊભી, એ રીતે આપણે ટપકા કરી અને ચોરસ પણ બનાવીએ છીએ। એટલે કે ચોરસ સંખ્યાઓ આપણે એને કહીશું। તો અહીંયા 49 પછી હશે 64, પછી હશે 81 અને પછી હશે 100। તો આ ચોરસ સંખ્યાઓ છે કે જેની મદદથી ચોરસ રચી શકાય છે। તો એમાં નિયમ હોય છે કે હવે 88 9 9 10 10, પછી 11 ગુણ્યા 11, 12 ગુણ્યા 12, 13 ગુણ્યા 13, એ રીતે શ્રેણી આગળ વધશે। હવે શ્રેણી જોઈએ તો 1 8 27 64 125 અને 216। તો મિત્રો આ ઘન સંખ્યાઓ છે। एक 8 27 64 125, 1 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, પછી 8 એટલે 2 દુ 4 દુ 8, એવી રીતે 3 તારી 9 તારી 27, ચોકું ચોકું 4 બાજુ 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, પછી 6 ગુણ્યા 6, તો હવે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, પછી આવશે 8 ગુણ્યા 8 ગુણ્યા 8, 9 ગુણ્યા 9 ગુણ્યા 9। તો એની જ સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી અહીંયા પેટર્ન મળી રહી છે। તો હવે 7 ની 3 ઘાત
8ની 3 ઘાત અને 9ની 3 ઘાત આપણે આગળ પેટર્ન લખી શકીએ. તો અહીંયા 7ની 3 ઘાત એટલે 343, પછી 512, 8ની 3 ઘાત એટલે 512 થશે અને 9ની 3 ઘાત એટલે થશે 729. તો આ ઘન સંખ્યાઓ હતી. તો આ મિત્રો જે પેટર્ન છે ઘન સંખ્યાઓની પેટર્ન છે. હવે આગળ જોઈએ તો 1, 2, 3, 5, 8, 13 અને 21. તો અહીંયા જે મિત્રો જે સંખ્યાઓ છે તો 1 અને 2નો સરવાળો કરીશું એટલે 3 મળશે, 2 અને 3 થશે 5, 3 અને 5 થશે 8, 8 અને 5 થશે 13, 13 ને 21 થશે. હવે જે સંખ્યા છે એ તો 13 અને 21 34 થશે. હવે 34 ને 21 થશે 55, 55 ને 34 થશે 89. તો અહીંયા 34, 55 અને 89. હવે પછીના 3 પદ હશે. તો આ વિરહંક સંખ્યાઓ છે એ મહાન ગણિત શાસ્ત્રી છે જેમના નામ પરથી આ શ્રેણી બનાવેલી છે. હવે આગળ જે છે 1, 2, 4, 8, 6, 32 અને 64. તો મિત્રો આ 2ની ઘાતની શ્રેણી છે. 1ની 2 ઘાત એટલે 1 ગુણ્યા 1 પછી 2 એટલે અહીંયા આપણે 2 પછી 2ની ઘાત આવે 2 દુ 4, 4ની 2 ઘાત એટલે 4 દુ 4, 2 ઘાત વડે ગુણવાનું એટલે કે 4 દુ 8, પછી 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. એવી રીતે 2 વડે ગુણી અને સંખ્યાઓ મેળવેલી છે. તો 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો હવે 64 દુ થશે 128, 128 દૂધ થશે 256, 256 દૂધ થશે 512. તો અહીંયા 2નો ઉપયોગ કરેલો છે, 2ની ઘાતનો ઉપયોગ કરેલો છે. હવે જે છેલ્લી જે શ્રેણી આપેલી છે 1, 3, 9, 27, 81, 243 અને 729. તો અહીંયા 3 વડે ગુણીએ, 1ની 3 ગુણ્યા 3 વડે ગુણ્યા 9, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 81 તરી 243, 243 તરી થશે 729. તો હવે 729 ને 3 ગુણીશું એટલે 21, 87, પછી મળશે 6561 અને પછી મળશે 9683. તો આ 3ની ઘાતની શ્રેણી છે એટલે 3 વડે ગુણવાથી અહીંયા આ શ્રેણી મળી રહે છે. તો મિત્રો આગળ આપણે 3 પદ લખવાના હતા અને આ શ્રેણીને આપણે સમજવાની હતી, પ્લસ એમાં શું નિયમ હોઈ શકે એ પણ આપણે જોવાનું હતું. તો આ રીતે આપણે શ્રેણીઓની નિયમો સાથે જોઈ શકીએ. તો આ વિચારોને શોધો પેજ નંબર 3 પર જે આપેલો હતો 2 પ્રશ્નો, એ 2 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો છે.